નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. તો મિત્રો આજે જોઈશું તાર ફેન્સિંગ માટેની યોજના 2025. તેમાં મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાનું ચાલુ થઈ ગયું છે. તો કઈ તારીખ સુધી તમે અરજી કરી શકશો, આવી તમામ વિગતવાર માહિતી જોઈશું આ વિડીયોમાં. તો ચાલો જોઈએ આજનો આ વિડીયો. જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે ખેતી નિયામક શ્રેણી કચેરી ગાંધીનગર દ્વારા તારીખ 10/2/2025નો આ પત્ર લખવામાં આવે છે તમામ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને અને તમામ જિલ્લા પંચાયત કચેરીમાં કે વર્ષ 2024-25 માટે રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની સહાય યોજના હેઠળ લક્ષ્યાંક ફાળવવા બાબત. વધુ જોઈએ તો ઉપરોક્ત વિશે અન્વયે જણાવવાનું કે રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે નાણાકીય સહાય આપવાની યોજનાનો સંદર્ભિત ઠરાવ 1-2 થી વર્ષ 2024-25માં અમલીકરણ માટે મંજૂરી મળેલ છે, જે અનુસાર અમલ કરાવવા જણાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત સંદર્ભ 3 થી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ યોજના હેઠળ અરજી સ્વીકારવા પરંતુ તારીખ 16/2/2025 પહેલા મંજૂર કરી શકશે નહીં. તેમજ લાભાર્થીની યાદી કે લાભાર્થીની અરજી પસંદગીની લાભાર્થીને જાણ ન કરવાની શરતે મંજૂરી મળેલ છે. એટલે મિત્રો અત્યારે ચૂંટણીના લીધે આચારસંહિતા ચાલુ છે, એટલે કે તારીખ 16/2/2025 પહેલા અરજી ન સ્વીકારવાનું કહેવામાં આવ્યું છે. તો આગળ જોઈએ તો આ યોજના હેઠળ સામેલ પત્રક અનુસાર લક્ષ્યાંકની ફાળવણી કરવામાં આવે છે. સદર લક્ષ્યાંકની મર્યાદા તાલુકાવાર લક્ષ્યાંકની ફાળવણી કરવાની રહેશે. જેમાં જંગલ વિસ્તાર હોય તો તે તાલુકામાં 25% વધારે ફાળવણી કરી આ ખેડૂત ઉપર દિન 1માં એન્ટ્રી કરવા જણાવવામાં આવે છે. હવે મિત્રો અહીં તારીખ જોઈએ તો કે ફાળવેલ નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં તાર ફેન્સિંગ બનાવવા સહાય મેળવતા ઈચ્છતા ખેડૂતોને અરજી સ્વીકારવા સાથ તારીખ 12/2/2025 થી તારીખ 18/2/2025 દિન 7 સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાનું હોવાથી હાલમાં ચૂંટણી આચારસંહિતા ચાલુ હોય આ યોજના માટે જિલ્લામાં પ્રચાર પ્રસાર માટે જણાવવામાં આવે છે. એટલે મિત્રો આવતીકાલથી એટલે કે તારીખ 12/2/2025 થી તારીખ 18/2/2025 સુધી આ યોજનાનો તમે લાભ લઈ શકશો, એટલે કે આ ખેડૂત ઉપર તમે અરજી કરી શકશો. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.